નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ગઈકાલે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન, વિષય ગણિત, ધોરણ 7, પ્રકરણ છે 9, 10 અને 11, તારીખ 17/2/2024, કુલ ગુણ 25। તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન 1 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું 0 ગુણ્યા 10⁵ તો જવાબ આવશે 0। બીજો પ્રશ્ન 7⁵ ગુણ્યા 2⁵ તો જવાબ આવશે 49। ત્રીજો પ્રશ્ન 10⁵ તો આવશે 1000। ચોથો પ્રશ્ન 0⁻10 તો જવાબ આવશે 0। પાંચમો પ્રશ્ન 2⁵ ગુણ્યા 2⁵ તો જવાબ આવશે 32। છઠ્ઠો પ્રશ્ન 11⁵ એટલે કે 11 નો વર્ગ તો જવાબ આવશે 121। સાતમો પ્રશ્ન 5⁴ એટલે કે જવાબ આવશે 625। આઠમો પ્રશ્ન 2⁵ ગુણ્યા 5 એટલે કે જવાબ આવશે 40। નવમો પ્રશ્ન 10⁵ ગુણ્યા 10⁵ એટલે જવાબ આવશે 1,00,000। દસમો પ્રશ્ન -4⁵ જવાબ આવશે -64। 11મો પ્રશ્ન -2 ગુણ્યા -1⁵ તો જવાબ આવશે 2। 12મો પ્રશ્ન 2 ગુણ્યા 10⁵ તો જવાબ આવશે 2000। 13મો પ્રશ્ન 3⁵ ગુણ્યા 2 એટલે કે 27 ગુણ્યા 2 બરાબર 54। 14મો પ્રશ્ન 3 ગુણ્યા 4⁵ એટલે જવાબ આવશે 48। 15મો પ્રશ્ન 5⁵ ગુણ્યા 4 એટલે કે 100। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન -10⁵ તો તેમાં ઓપ્શન બી -1000 જવાબ આવશે। બીજો પ્રશ્ન 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a તો તેમાં ઓપ્શન સી 4a² જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન -1⁵ બરાબર ખાલી જગ્યા તો તેમાં ઓપ્શન એ -1। ચોથો પ્રશ્ન -3⁴ બરાબર ખાલી જગ્યા તેમાં આવશે ઓપ્શન બી બરાબર 81। પાંચમો પ્રશ્ન 2⁵ અને ઉપર બીજી 2 ઘાત એટલે કે જવાબ આવશે ઓપ્શન બી 2�6। છઠ્ઠી ખાલી જગ્યા c⁴ ગુણ્યા c⁴ ગુણ્યા c�0 બરાબર ખાલી જગ્યા તો તેમાં આવશે ઓપ્શન સી c�7। સાતમો પ્રશ્ન -4m³ તો જવાબ આવશે 64m³ ઓપ્શન નંબર ડી। આઠમો પ્રશ્ન 3⁵ ગુણ્યા 4�0 તો ઓપ્શન ડી બરાબર 0 જવાબ આવશે। નવમો પ્રશ્ન 2⁵ 2 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ તો તેમાં આવશે ઓપ્શન ડી 2⁵ ગુણ્યા 3⁵। દસમો પ્રશ્ન 2�0 ગુણ્યા 3�0 તો જવાબ આવશે ઓપ્શન એ 1। પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો। તેમાં દાખલા નંબર પહેલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેમી² હોય તેમજ તેના આધારનું માપ 20 સેમી હોય તો તેની ઊંચાઈ શોધો। તો સૂત્ર આવશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। તો 246 બરાબર 20 ગુણ્યા ઊંચાઈ, તમે ઊંચાઈને કરતા બનાવો એટલે 246 ભાગ્યા 20 એટલે કે 12.3 સેમી। બીજો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી હોય તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેમી હોય તો તેના આધારનું માપ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 154.5 બરાબર આધાર ગુણ્યા 15। આધારને કરતા બનાવો એટલે 15 નીચે જાય, 154.5માં તમે પોઈન્ટ કાઢો તો 1545 ભાગ્યા 10 ગુણ્યા 15। હવે 15 એકા 15 અને 15 ગુણ્યા 103 કરો એટલે 1545 આવશે। તો વધશે 103 નીચે 10 એટલે આધાર બરાબર 103/10 બરાબર 10.3 સેમી। ત્રીજો પ્રશ્ન એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90.2 સેમી હોય તેમજ તેની ઊંચાઈનું માપ 4 સેમી હોય તો તેના આધારનું માપ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। તમને ક્ષેત્રફળ આપ્યું છે 90.2 સેમી, આધાર તમારે ગોતવાનો છે અને ઊંચાઈ છે તમારી 4 સેમી। તો આધારને કરતા બનાવો તો 902 પોઈન્ટ કાપો એટલે 902 ગુણ્યા 10 ગુણ્યા 4। હવે 461 ગુણ્યા 2 એટલે 902 અને 2 2 4 2 2 કેન્સલ એટલે કે 451/10 એટલે કે 4
45.1 સેમી. ચોથો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 84 સેમી સ્ક્વેર હોય તેમજ તેના આધારનું માપ 15 સેમી સ્ક્વેર હોય તો તેની ઊંચાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 84 બરાબર 15 ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈને કરતા બનાવો 84 ભાગ્યા 15 એટલે 5.6 સેમી. પાંચમો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 480 સેમી સ્ક્વેર હોય તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેમી હોય તો તેના આધારનું માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. 480 બરાબર આધાર ગુણ્યા 15. આધારને કરતા બનાવો એટલે 480 ભાગ્યા 15 એટલે આવશે 32 સેમી. પ્રશ્ન 2બ, નીચેના દાખલા ગણો. તેમાં પહેલો દાખલો, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં તમને આધાર અને ઊંચાઈ આપેલી છે, તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 4 ગુણ્યા 3 બરાબર 12 ચોરસ સેમી. બીજો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુની ઊંચાઈ અનુક્રમે 3 સેમી અને 5 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 3 ગુણ્યા 5 બરાબર 15 ચોરસ સેમી સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે 4 સેમી અને 6 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 4 ગુણ્યા 5 એટલે કે 24 સેમી સ્ક્વેર. ચોથો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેના અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 5 સેમી અને 3.2 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 5 ગુણ્યા 3.2 5 ગુણ્યા 32/10 એટલે કે 16 સેમી સ્ક્વેર. પાંચમો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 6.2 અને 7 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 6.2 ગુણ્યા 7 43.4 સેમી સ્ક્વેર. પ્રશ્ન 3અ, નીચેના દાખલા ગણો. 30 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. અહીં તમારે પાઈની કિંમત 3.14 લેવાની છે. તો 3.14 ગુણ્યા 30 ગુણ્યા 30. હવે તમે પોઈન્ટ કાપો તો છેદમાં 100 આવે, 0 0 કેન્સલ થાય એટલે જવાબ આવશે 28 2826 સેમી સ્ક્વેર. બીજો પ્રશ્ન, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તમારે પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 3.14 સેમી સ્ક્વેર તમારો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન, 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. અહીં તમારે પાઈ બરાબર 22/7 લેવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 7 કેન્સલ 154 સેમી સ્ક્વેર જવાબ. ચોથો પ્રશ્ન, 4 મીમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22/7 એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 7 દૂને 14 એક ભાગ ઉઠશે 22 ગુણ્યા 28 એટલે 616 મીમી સ્ક્વેર. પાંચમો પ્રશ્ન, 28 સેમી વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22/7 લો. હવે અહીં વર્તુળનો વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા ગોત્યો હોય તો વ્યાસ ભાગ્યા 2 એટલે કે 28/2 બરાબર 14. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ બરાબર 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 એક ભાગ ઉઠશે 7 દૂ 14 એટલે કે 616 સેમી સ્ક્વેર. પ્રશ્ન 3બ, નીચેના દાખલા ગણો. પહેલું, જો પોલિશ કરવાનો દર ₹15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 3.14 લેવાના છે. તો વ્યાસ આપ્યો છે 1.6 મીટર, તો ત્રિજ્યા 1.6 ભાગ્યા 2 એટલે 0.8 મીટર. વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ બરાબર 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8. હવે તમે પોઈન્ટને કાઢો તો 314 ગુણ્યા 8 ગુણ્યા 8 છેદમાં 100 ગુણ્યા 100 એટલે કે 20,096 છેદમાં 10,000 એટલે કે 2.0096 મીટર સ્ક્વેર. હવે જો 1 મીટરને પોલિશ કરવાનો ખર્ચ ₹15 હોય તો
96 મીટર સ્ક્વેર 0096 મીટર સ્ક્વેરને પોલિશ કરવાનો ખર્ચ કેટલો? તો 2.096 ગુણ્યા 15 ભાગ્યા 1 એટલે કે જવાબ આવશે 30.14 રૂપિયા. બીજો, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ એડી બરાબર 6 સેમી હોય તો બીસી શોધો. તો એડી બરાબર 6 તમારે બીસી ગોતવાનું છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આપણને ક્ષેત્રફળ આવ્યું છે 48 1/2. આધાર તમારે ગોતવાનો છે ને ઊંચાઈ તમને 6 આપેલી છે. તો આધારને કરતા બનાવો એટલે કે 48 ગુણ્યા 2/6 એટલે કે બીસી બરાબર 16 સેમી. ત્રીજો પ્રશ્ન, 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર હોય તો વાડ બનાવવાનો કુલ ખર્ચ શોધો. પાઈ બરાબર 22/7 લો. તો ત્રિજ્યા તમને આપે છે 28 મીટર. વર્તુળાકાર ખેતરનો પરિઘ એટલે કે 2πr. તો સૂત્રમાં કિંમત મૂકો એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 7 4 28 ભાગ ઉઠશે એટલે જવાબ આવશે 1.76 મીટર. હવે 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ ₹20 તો 176 મીટર વાડ બનાવવાનો ખર્ચ કેટલો? તો 20 ગુણ્યા 176 બરાબર 3520 રૂપિયા. ચોથો પ્રશ્ન, 14 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ₹25 હોય તો બગીચામાં લાદી પથરવાનો કુલ ખર્ચ શોધો. પાઈ બરાબર 22/7 લો. તો અહીં ત્રિજ્યા તમને 14 આપેલી છે. વર્તુળાકાર બગીચાનું ક્ષેત્રફળ બરાબર πr² 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 7 દૂને 14 એટલે 616 મીટર સ્ક્વેર. હવે 1 મીટર લાદી પથરવાનો ખર્ચ ₹25 તો 616 મીટર સ્ક્વેર લાદી પથરવાનો ખર્ચ કેટલો? તો જવાબ આવશે 616 ગુણ્યા 25 એટલે કે 15,400 રૂપિયા. તો કે લાદી પથરવાનો કુલ ખર્ચ 15,400 રૂપિયા થશે. 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાપડમાંથી 3 મીટર કાપડને દૂર કરવામાં આવે છે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22/7 લો. અહીં તમને વર્તુળ 2 આપેલા છે એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 4 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3 સેમી. આ વર્તુળને સમકેન્દ્રી વર્તુળ કહેવાય કારણ કે બંનેનું કેન્દ્ર 1 છે. તો હવે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr1² માઇનસ πr2². હવે પાઈને તમે કોમન કાઢો તો r1² માઇનસ r2². તો 22/7 બરાબર 4² માઇનસ 3² 4² 16 માઇનસ 3² 9 16 માઇનસ 9 એટલે કે 7. તો 22/7 ગુણ્યા 7 7 7 કેન્સલ એટલે 22 મીટર સ્ક્વેર આવશે જવાબ. પ્રશ્ન 4a, નીચેના દાખલા ગણો. જો p બરાબર 10 હોય તો p ઘન માઇનસ 3 કૌંસમાં p માઇનસ 10 ની કિંમત શોધો. તો p ઘન માઇનસ 3p 3 કૌંસમાં p માઇનસ 10. હવે અહીં તમારે p બરાબર 10 મૂકવાના છે. જ્યાં p દેખાય ત્યાં તમારે 10 મૂકી દેવાના. જવાબ આવશે 1000. જો x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 હોય તો 2x - 3a પ્લસ 4b ની કિંમત શોધો. તો 3x - 3a પ્લસ 4b. x બરાબર તમારે 3 મૂકવાના છે તો 2 ગુણ્યા 3 માઇનસ 3 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 2 6 વત્તા 3 - 8 બરાબર 1 જવાબ આવશે. જો a બરાબર 3, b બરાબર -2, c બરાબર 1 હોય તો 2a - 3b - c ની કિંમત શોધો. 2a - 3b - c. a ની કિંમત છે 3, b ની કિંમત -2, c ની કિંમત 1. તો 2 ગુણ્યા 3 માઇનસ 3 ગુણ્યા -2 અને -1. 2 તરી 6 -3 દુ 6 પણ માઇનસ માઇનસ પ્લસ એટલે 6 પ્લસ 6 -1 એટલે કે 11 જવાબ આવશે. ચોથો પ્રશ્ન, જો x બરાબર -1, y બરાબર 2 હોય તો 2x² - xy -2 ની કિંમત શોધો. તો 2x² - xy -2 તેમાં કિંમત મૂકો એટલે 2 વત્તા 2 માઇનસ 2 4 માંથી 2 જાય તો 2 વધશે. જવાબ આવશે 2. જો a બરાબર 3 માટે 3a² - 9a પ્લસ 3 ની કિંમત શોધો. તો 3a² - 9a પ્લસ 3 3નો વર્ગ 9. અહીંયા તમે a ની કિંમત મૂકો એટલે કે 3નો વર્ગ 9 9 તરી 27 પ્લસ 3 27 માઇનસ 27 પ્લસ 3 27 27 કેન્સલ પ્લસ 3 જવાબ. પ્રશ્ન 5a, નીચે આપેલ પદાવલીમાં x વાળા પદો શોધો અને તેના સહગુણકો લખો. તો પહેલું છે 12x² xy² પ્લસ 25. તો પદ છે 12xy² સહગુણક છે 12. બીજું
8y વર્ગ માઇનસ 6xy પ્લસ 5, તો પદ છે માઇનસ 6xy સહગુણક છે માઇનસ 6. ત્રીજું 9x વર્ગ માઇનસ 5x પ્લસ 6, તો પદ છે માઇનસ 5x સહગુણક છે 5. ચોથું 8x ઘન y માઇનસ 3x પ્લસ 4, પદ છે માઇનસ 3x નો સહગુણક છે માઇનસ 3. સાતમું 7x પ્લસ x સ્ક્વેર y સ્ક્વેર, તો પદ છે 7x સહગુણક છે 7. પ્રશ્ન 5બ, નીચેનાનું દ્વિપદી, એકપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે 8x ઘન 2x પ્લસ 3y માઇનસ 5, 4x વર્ગ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 5y, 4x સ્ક્વેર પ્લસ x માઇનસ 5 અને 4a સ્ક્વેર પ્લસ 3b. તો એક પદી આવશે 8x ઘન અને 4x વર્ગ. દ્વિપદી આવશે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 5y અને 4a સ્ક્વેર માઇનસ 3b. અને ત્રિપદી આવશે 2x પ્લસ 3y માઇનસ 5 અને 4x સ્ક્વેર પ્લસ x માઇનસ 5. બીજો ક્વેશ્ચન 8x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 માઇનસ 3x સ્ક્વેર 4x સ્ક્વેર માઇનસ 5y 6x ઘન માઇનસ 4x સ્ક્વેર પ્લસ 6 5a ની 5 ઘાત 7p સ્ક્વેર માઇનસ 3a. આનું પણ તમારે વર્ગીકરણ કરવાનું છે. તો એક પદીમાં આવશે 3x ની 4 ઘાત અને 5x ની 5 ઘાત. દ્વિપદીમાં આવશે 4x સ્ક્વેર માઇનસ 5y અને 7p સ્ક્વેર માઇનસ 3a. ત્રિપદીમાં આવશે 8x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 અને 8x ઘન માઇનસ 4x સ્ક્વેર પ્લસ 6. ત્રીજું 9m સ્ક્વેર માઇનસ 7m 10a ની 4 ઘાત માઇનસ 3b ઘન પ્લસ 8 અને 9p 5 ઘાત 8a સ્ક્વેર માઇનસ 3b 9a 4 ઘાત અને 7n સ્ક્વેર માઇનસ 7m પ્લસ 7. આમાં એક પદી આવશે 9b ની 5 ઘાત અને 3a ની 4 ઘાત. દ્વિપદી આવશે 9m સ્ક્વેર માઇનસ 7m અને 8a સ્ક્વેર માઇનસ 3b. ત્રિપદીમાં આવશે 10a ની 4 ઘાત માઇનસ 3b ઘન પ્લસ 8 7n સ્ક્વેર માઇનસ 7m પ્લસ 7. ચોથો પ્રશ્ન 6p સ્ક્વેર પ્લસ 7p માઇનસ 8 9a સ્ક્વેર 10b ઘન પ્લસ માઇનસ 7b પ્લસ 3 અને 4a વર્ગ માઇનસ 3 8b ઘન અને 6a સ્ક્વેર માઇનસ 7a નું પણ વર્ગીકરણ કરો. તો એક પદીમાં આવશે 9a સ્ક્વેર અને 8b ઘન. દ્વિપદીમાં આવશે 4a સ્ક્વેર માઇનસ 3 અને 6a સ્ક્વેર માઇનસ 7a. ત્રિપદીમાં આવશે 6p સ્ક્વેર પ્લસ 7p માઇનસ 8 અને 10b ઘન માઇનસ 7b પ્લસ 3. પાંચમો અને લાસ્ટ પ્રશ્ન 12x સ્ક્વેર માઇનસ 7x 9x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 5 10a ની 4 ઘાત 5a વર્ગ માઇનસ 7a પ્લસ 7b 9m સ્ક્વેર માઇનસ 7m અને 7x ની 8 ઘાત. તો એક પદી આવશે 10a ની 4 ઘાત અને 7x ઘન. દ્વિપદી આવશે 12x વર્ગ માઇનસ 7x અને 9m સ્ક્વેર માઇનસ 7m. ત્રિપદી આવશે 9x વર્ગ માઇનસ 5x પ્લસ 5 અને 5a વર્ગ માઇનસ 7a પ્લસ 7b. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 ગણિતની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરે છે. જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.